નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 9મો, જેનું નામ છે ફ્રેન્ડશિપ, તેના ભાગ 1ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોવાના છીએ, જેમાં આજે આપણે લિસનિંગની જે પ્રવૃત્તિઓ છે તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો, ભાગ 1. સૌપ્રથમ લિસનિંગની અંદર આપણને જે પ્રવૃત્તિ આપેલી છે તેની અંદર રિસાઇટ એન્ડ એન્જોય, જેમાં એક પોએમ આપણને આપવામાં આવેલી છે. તે પોએમ વિશે જોઈએ, જેનું નામ છે આઈ કેન બી. હું પણ બની શકું છું. આઈ કેન બી અ પલ. પહેલું, આઈ કેન બી અ પલ બાય સ્માઇલિંગ એટ યુ. હું તમારી સામે હસીને મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ વેન યુ ફીલ બ્લુ. જ્યારે તમે વાદળી અનુભવો છો ત્યારે હું મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ હું ઇઝ ઓનેસ્ટ એન્ડ કાઇન્ડ. હું પ્રામાણિક અને દયાળુ મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ વેન યુ આર ઇન અ બાઇન્ડ. જ્યારે તમે બંધનમાં હો ત્યારે હું મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ બાય સેઇંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ. કૃપા કરીને અને આભાર કહીને હું મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ વેન નો વન વોન્ટ્સ યુ. જ્યારે કોઈ ઈચ્છતું ન હોય ત્યારે હું મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ એવરી સિંગલ ડે. હું દરરોજ એક મિત્ર બની શકું છું. આઈ કેન બી અ પલ વોટ ડુ યુ સે. હું મિત્ર બની શકું, તમે શું કહો છો? તો આ પ્રકારે મિત્રતા બનાવવા માટેની વાત છે તે આપણને આ પોએમની અંદર આપવામાં આવી છે. પાઠનું નામ પણ આપણું જેવું જ છે, ફ્રેન્ડશિપ એટલે મિત્રતા. ચાલો હવે અરેન્જ ધ જમ્બલેડ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ. એટલે કે આડા અવળા શબ્દો છે તેને ગોઠવી અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે અને તેને આપણે લખવાનો છે. જેમ કે ફીલ એટલે પહેલામાં બનશે ફીલ, બીજામાં બનશે કાઇન્ડ, ત્રીજામાં બનશે સિંગલ, ચોથામાં બનશે ઓનેસ્ટ અને પાંચમામાં બનશે પ્લીઝ. ત્યાર પછીનું છે તેમાં ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ગ્લોસરી. એટલે કે શબ્દકોશનો ઉપયોગ કરી અને આપણે આપેલા શબ્દો છે તેનો અર્થ શોધવાનો છે. જેમ કે પલ, તેનો મતલબ થાય છે ફ્રેન્ડ એટલે કે મિત્ર. ફીલ બ્લુ, જેનો મતલબ થાય છે બીકમ સેડ એટલે કે ઉદાસી અનુભવવી. જ્યારે કાઇન્ડ, તેનો મતલબ થાય છે મર્સીફુલ એટલે કે દયાળુ. ત્યાર પછી આગળ જઈએ, ફ્રેન્ડ્સ ફોરએવર લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા વાંચો. તો ચાલો આપણે વાંચીએ. રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. રઘુ અને માધવ ગાઢ મિત્રો હતા. વન્સ બોથ વેર વોકિંગ થ્રુ ધ વિલેજ સાઇડ. એકવાર બંને ગામની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા. સડનલી ધે આર્ગ્યુડ ઓવર સમથિંગ એન્ડ રઘુ સ્લેપ્ડ માધવ.
સડનલી એટલે અચાનક, તેમની વચ્ચે આર્ગ્યુ એટલે કે ઝઘડો થાય છે, અને એકબીજા સાથે ઝઘડો થાય છે અને તેમાં રઘુ સ્લેપ્ડ એટલે થપ્પડ મારવી, તેણે માધવને થપ્પડ મારી. માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર. માધવને રઘુના હર્ટ એટલે દુઃખ થયું, અને મિસબિહેવિયર એટલે ખરાબ વર્તનથી. માધવને રઘુના ખરાબ વર્તનથી ખૂબ જ દુઃખ થયું. બટ હી ડીડ નોટ રિએક્ટ, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. રિએક્ટ એટલે પ્રતિક્રિયા આપવી. માધવ જસ્ટ રોટ ઓન ધ સેન્ડ. માધવે ફક્ત રેતી પર લખ્યું કે ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી, કે આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મને થપ્પડ મારી. આ રીતે તેણે રેતી પર લખ્યું. આફ્ટર સમ ટાઈમ્સ ધે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્યુટીફુલ લેક. થોડા સમય પછી તેમણે એક સુંદર, સ્વચ્છ અને સુંદર તળાવ જોયું. લેક એટલે તળાવ. ધે સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન ધ લેક. તેઓએ તળાવમાં સ્નાન કરવા લાગ્યા. સડનલી માધવ સ્ટાર્ટેડ ડાઉનિંગ. અચાનક માધવ ડૂબવા લાગ્યો. ડ્રોનિંગ એટલે ડૂબવું. ધેન હિઝ ફ્રેન્ડ રઘુ કેમ ટુ હિઝ રેસ્ક્યુ એન્ડ સેવ્ડ હિમ. ત્યારે તેનો મિત્ર રઘુ તેને બચાવવા આવ્યો અને તેને બચાવ્યો. વેન માધવ વોઝ સેવ્ડ ફ્રોમ ધ ડ્રાઉનિંગ હી engraved on stone, today my best friend saved my life. જ્યારે માધવને ડૂબતા બચાવી લેવામાં આવ્યો ત્યારે તેણે એક પથ્થર પર કોતર્યું હતું કે આજે મારા મિત્ર, શ્રેષ્ઠ મિત્રએ મારો જીવ બચાવ્યો. ત્યાર પછી seeing this રઘુ asked માધવ. આ જોઈને રઘુએ માધવને પૂછ્યું કે યુ રોટ ઓન ધ સેન્ડ વેન આઈ સ્લેપ્ડ યુ એન્ડ નાઉ એઝ આઈ સેવ્ડ યુ યુ રોટ ઓન અ સ્ટોન. કે જ્યારે મેં તને થપ્પડ મારી ત્યારે તે રેતી પર લખ્યું, અને આજે જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું. વાય સો? આવું કેમ? માધવ રિપ્લાઇડ. માધવે કહ્યું કે આઈ રોટ it on the sand because we should not keep bitter experiences in our mind for a long time. માધવે જવાબ આપ્યો કે મેં તે રેતી પર લખ્યું છે કારણ કે આપણે આપણા મનમાં કડવા અનુભવોને લાંબા સમય સુધી રાખવા જોઈએ નહીં. But if someone does something good for us, we must remember it forever like a message on a stone. પરંતુ જો કોઈ આપણા માટે કંઈક સારું કરે છે તો આપણે તેને પથ્થર પરના સંદેશની જેમ કાયમ માટે યાદ રાખવું જોઈએ. એટલા માટે માધવ કહે છે કે તે જે થપ્પડ મારી તે વાત મેં રેતી ઉપર લખી જેથી ઝડપથી ભૂસાઈ જાય, જ્યારે તે મને બચાવ્યો તે વાત મેં પથ્થર પર લખી જેથી તે કાયમ માટે યાદ રહે છે. તો આવી સરસ વાર્તા હતી કે જેમાં મિત્રતાનો સંદેશ આપણને આપવામાં આવ્યો હતો. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. આફ્ટર સમ ટાઈમ્સ ધે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્યુટીફુલ લેક. થોડા સમય પછી તેમને સ્વચ્છ અને સુંદર તળાવ મળ્યું. બીજું, માધવ સ્ટાર્ટેડ ડ્રાઉનિંગ ઇન ધ લેક. માધવ તળાવમાં ડૂબવા લાગ્યો. ત્રીજું, ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ વી મસ્ટ રિમેમ્બર ઇટ. રિમેમ્બર એટલે યાદ રાખવું. તો જો કોઈ આપણા માટે કંઈ સારું કરે તો આપણે તેને હંમેશા યાદ રાખવું જોઈએ. ચોથું, માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર. માધવને રઘુના ખરાબ વર્તનથી ખૂબ દુઃખ થયું. મિસબિહેવિયર એટલે ખરાબ વર્તન. માધવ એન્ગ્રેવ્ડ ઓન અ સ્ટોન. માધવે પથ્થર પર લખાણ કર્યું, કોતર્યું. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. પહેલું, હું વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. કોણ પાકા મિત્રો હતા? તો
તો રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. રઘુ અને માધવ ગાઢ મિત્રો હતા. બીજું, વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ. રઘુ અને માધવે ક્યાં નહાવાનું શરૂ કર્યું? તો રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન અ લેક. રઘુ અને માધવે તળાવમાં નહાવાનું શરૂ કર્યું. ત્રીજું, વાય ડીડ માધવ રાઇટ ઓન ધ સેન્ડ વેન રઘુ સ્લેપ્ડ હિમ. રઘુએ જ્યારે થપ્પડ માર્યો ત્યારે માધવે રેતી પર શા માટે લખ્યું? તો વેન રઘુ સ્લેપ્ડ હિમ માધવ રોટ ઓન સેન્ડ બીકોઝ વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સ ઇન અવર માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ. રઘુએ રેતી ઉપર લખ્યું કારણ કે રઘુ કહે છે કે આપણે ખરાબ અનુભવો છે તેને લાંબા સમય સુધી યાદ રાખવા જોઈએ નહીં, એટલા માટે તેણે રેતી પર લખ્યું. ત્યાર પછી પાંચમું, માધવ સ્લેપ્ડ રઘુ ટ્રુ ઓર ફોલ્સ. માધવે રઘુને થપ્પડ મારી, સાચું કે ખોટું? તો તે ખોટું છે કારણ કે રઘુએ માધવને થપ્પડ મારી હતી. છઠ્ઠું, વોટ વિલ યુ ડુ ઇફ યોર ફ્રેન્ડ હર્ટ્સ યુ. જો તમને તમારો મિત્ર દુખી કરે તો તમે શું કરશો? તો ઇફ માય ફ્રેન્ડ હર્ટ્સ મી આઈ વિલ મેક હિમ રિયલાઇઝ હિઝ મિસ્ટેક એન્ડ ધેન ફોરગીવ હિમ. કે જો મારો મિત્ર મને દુખી કરશે તો હું તેને તેનો અહેસાસ કરાવીશ અને તેને તેની ભૂલ છે તે બતાવીશ અને તેને માફ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.